ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અલ્પેશજી ઠાકોરના નેતૃત્વમાં સ્થાપના કાળથી જ ઠાકોર ક્ષત્રિય સમાજમાં વ્યસન મુક્તિ અને શિક્ષણ વ્યાપ માટે ઐતિહાસિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સમાજમાંથી નશાની બધી દૂર કરી સ્વસ્થ સંસ્કાર અને જવાબદાર જીવન જીવવાના ચેતના જગાડવાનું કાર્ય સેના દ્વારા સતત કરવામાં આવ્યું છે। આ પ્રયાસોના પરિણામે આજે હજારો યુવાનો અને પરિવારો વ્યસનની અંધકારમાંથી પીડામાંથી બહાર આવી સુખદ અને ગૌરવભર્યું જીવન જીવી રહ્યા છે। સમાજના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ આગળ વધારવા માટે ઠાકોર સેના દ્વારા શિક્ષણને કેન્દ્ર સ્થાને રાખી દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક સાધનોની ઉપલબ્ધિ કરવામાં આવી રહી છે। શિક્ષણ જ સમાજ ઉન્નતિનું મૂળ છે। આ વિચારને આત્મસાત કરીને સેના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે આશાની કિરણ પૂરું પાડવામાં આવ્યું છે, જેના કારણે સમાજમાં શિક્ષિત અને સ્વાભિમાન પેઢી ઊભી થઈ રહી છે। આ સમાજ સુધારવાની પ્રવૃત્તિને નવા આયામો અને વિશાળ આયોજનથી વધુ મજબૂત બનાવવા પ્રયાસો શરૂ થયા છે। વ્યસન મુક્તિ, શિક્ષણ, સંગઠન અને સામાજિક સમરસતા ચાર સ્તંભો પર સમાજને વધુ સમૃદ્ધ અને સશક્ત બનાવવાની દિશામાં ઠાકોર સેના સતત આગળ વધી રહી છે। મારું નામ અમિતજી ઠાકોર છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે। આજની પ્રેસ એટલા માટે કરવામાં આવી છે કે ઘણા વર્ષોથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમાજ માટેના ઘણા બધા ઉત્થાનના કાર્યો કરી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી અમારો પ્રયત્ન છે સમાજમાં સુધાર આવે, સમાજમાં વ્યસન મુક્તિ આવે, સમાજમાં ઘણા એવા દૂષણો દૂર થાય, એને લઈ અમે હંમેશા પ્રયત્નો કર્યા છે। આપ સૌ જાણો છો, છેલ્લા 2016ની અંદર વ્યસન મુક્તિ મહાકુંભ કરવામાં આવ્યો કે સમાજમાંથી વ્યસન દૂર થાય। ઘણી બાબતો એવી હતી કે જે લોકો વ્યસન કરે છે ને એ લોકો વ્યસન છોડાવવા માટે નીકળ્યા। એ જ રીતે ઘણા સમય